તો ભક્તો, ગાયને મીઠું ખવડાવવાથી તમને જીવનમાં અનેક ફાયદા મળી શકે છે. તમારા અટકેલા કામ ખુલી શકે છે. તમારા જીવનમાં ચમત્કારિક રીતે સકારાત્મક અસર આવી શકે છે. જો તમે અનેક ઉપાયો કરીને થાકી ગયા હો, તો આજે અમે તમને એક એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ફક્ત ગાયને મીઠું ખવડાવવાથી જ તમારા જીવનમાં કૃપા વરસાવી દેશે. તમારી નોકરી નથી લાગી રહી. તમારા લગ્ન નથી થઈ રહ્યા. તમારું દેવું વધતું જાય છે. તમારી બીમારી ખતમ નથી થઈ રહી. લગ્ન જીવનમાં સમસ્યાઓ છે, આરોગ્યની સમસ્યાઓ છે, જીવનમાં સુખ સુવિધાઓ ખતમ થતી જાય છે. તમારા જીવનમાં સુખની જગ્યાએ દુઃખ વધતું જાય છે. તો આ બધાનો ઉકેલ એક જ છે, ગાયને મીઠું ખવડાવવું. આજે અમે તમને જણાવીશું કે આ મીઠું કેવી રીતે ખવડાવવું, કયું મીઠું ખવડાવવું, ક્યાં ખવડાવવું. આ માહિતી ખૂબ જ ચમત્કારિક રીતે તમારા જીવનમાં અસર કરશે. તો આ પ્રસંગને અંત સુધી જરૂર સાંભળજો. મિત્રો, તે પહેલા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. તો ભક્તો, તમે ગાયનો ફોટો જોયો હશે. ગાયના ફોટામાં દેવી દેવતાઓનો વાસ દર્શાવવામાં આવે છે. કેવી રીતે બધા જ દેવી દેવતાઓ ગાય માતામાં વિરાજમાન છે. આ ગાયમાં જ એ શક્તિ છે જે તમારા જીવનની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. કારણ કે તમે સીધા દેવી દેવતાઓને તમારી પ્રાર્થના અર્પણ કરી રહ્યા છો. નોકરી નથી લાગી રહી. તો શું કરવું? ગાયને મીઠું ખવડાવો. તમને સંતાન પ્રાપ્તિમાં અડચણ આવે છે. બાળકો નથી થઈ રહ્યા. લગ્ન જીવનમાં કલેશ છે, જેના કારણે તમારી સંતાનની આશાઓ, તમારી અપેક્ષાઓ વધતી જાય છે. લાંબો સમય થઈ ગયો, પરંતુ પારિવારિક કલેશને કારણે તમારા લગ્ન નથી થઈ રહ્યા. તમારું દેવું વધતું જાય છે અને તમે દેવામાંથી બહાર નથી નીકળી શકતા. ઉપરાંત તમારો વેપાર, કારોબાર, કામકાજ નીચે જતો રહે છે. તો શું કરવું? ગાયને મીઠું ખવડાવો. હવે મીઠું શું છે અને ગાયને આપવાથી શું થશે? કયું મીઠું આપવું? સૌથી પહેલા સમજો. તમે જોયું હશે, લોકો ગાયને ગોળ ખવડાવે છે, હરિયાળી ચીજો ખવડાવે છે, ચારો આપે છે. આ બધું આપવાથી તમારા પુણ્યકર્મોમાં વધારો થાય છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તમને માનસિક શાંતિ પણ મળે છે. કારણ કે ગાયમાં એવો પોઝિટિવ ઓરા હોય છે કે તમે ગમે તેટલા પરેશાન હો, ગાયની પાસે જતાં જ તમે બધું ભૂલી જાઓ છો. ગાયની સુંદરતા, ગાયની આંખો, ગાયની એક ઝલક એ જ તમારામાં પોઝિટિવિટી લાવે છે. ગાયને જોતાં જ મનુષ્યના હૃદયમાં માતાની લાગણી જાગે છે. કારણ કે ગાયને માતા જ એટલે કહેવામાં આવે છે. ગાયનું દૂધ નવજાત શિશુને પણ હજમ થઈ જાય છે. બાળક પણ તેનાથી વધે છે. તો વિચારો, ગાયમાં એટલી શક્તિ છે કે તે તમને એવી ફીલિંગ આપે છે કે તમારા જીવનની પરેશાનીઓ દૂર કરી શકે છે. જો ગાયને જોઈએ તો ગાય શુક્રનું પ્રતીક માનવામાં આવે છે. ગાય સીધી તમારા શુક્ર ગ્રહ એટલે કે વિનસ પ્લેનેટને રજૂ કરે છે. શુક્ર શું છે? તમારા જીવનની સુખ સુવિધાઓ, ખુશીઓ, પૈસા, આરામ, આનંદ, લગ્ન જીવન, પ્રેમ, આરોગ્ય, સુંદરતા. તમારું રહેણીકરણી, તમારી લાઈફસ્ટાઈલ, આ બધું જ શુક્ર છે. જો તમારો શુક્ર ખરાબ થઈ જાય તો જીવન એવું થઈ જાય છે જાણે તમે ખાવાનું ખાઓ છો પણ તેમાં મીઠું નથી. બેસ્વાદ ખાવાનું અને બેસ્વાદ જીવન. જો તમે આવું જીવન જીવી રહ્યા હોવ અને જીવનમાં મજા જ નથી આવતી, જીવનમાં ચટકો અને સ્વાદ નથી આવતો, તો
તમારે ગાયનો ઉપાય કરવો જોઈએ. ગાયને મીઠું આપો. મીઠું તમારા જીવનની અનેક કમીઓ દૂર કરે છે. એવું પણ કહેવાય છે કે મેં તારું મીઠું ખાધું છે તો દેવું તો ચૂકવીશ જ. જ્યારે તમે ગાયને મીઠું ખવડાવશો તો તેનાથી તમારા શુક્રને બળ મળશે, શુક્રને પાવર મળશે, કારણ કે તમે સીધું એ જીવની કમીઓ દૂર કરી રહ્યા છો. તમે જોયું હશે, ગામડામાં લોકો પશુઓને મીઠું આપે છે. મીઠાની મોટી ડલી પશુઓને આપે છે. ગાય એને ચાટે છે, પ્રેમથી, મજાથી. ગાય આ બધું કેમ કરે છે? કારણ કે ગાય પોતાના શરીરની કમી પૂરી કરે છે. આપણે સેંધા મીઠું લેવાનું છે. સેંધા મીઠું, જેને લાહોરી મીઠું પણ કહેવાય છે, તે બજારમાં કિલોના હિસાબે મળે છે. મીઠાનો એક મોટો ચંક લઈ લો. એક પથ્થર જેવું મીઠું લઈ લો અને શુક્રવારે, બુધવારે, સોમવારે કે શનિવારે ગૌશાળામાં જાઓ. ગાયની નાંદમાં, જ્યાં ગાય ચારો ખાય છે, ત્યાં એ મીઠું મૂકી દો. અથવા જ્યાં ઘણી ગાયો એકઠી હોય ત્યાં તેમની સામે મૂકી દો. ગૌશાળામાં જાઓ તો વધુ સારું, નયે સુરક્ષિત રહેશે. ગાય જ્યારે ઈચ્છશે ત્યારે એ મીઠું ચાટશે. ને જેટલું એ મીઠું ચાટશે, જેટલી તેને મજા આવશે, એટલી જ મજા તમારા જીવનમાં પણ આવવા લાગશે. ઘણા લોકોને આવા ઉપાય આપવામાં આવ્યા અને તેમના લગ્ન, નોકરી, પૈસા, દેવું, દુશ્મન, કોર્ટ કચેરી, લગ્ન જીવનની સમસ્યાઓ, સંતાનની પરેશાનીઓ, ના જાણે કેટલી બધી સમસ્યાઓ દૂર થઈ. જો તમારા જીવનમાં એક પણ એવી સમસ્યા છે જે તમે હલ કરવાનો પ્રયાસ કરો છો પણ હલ નથી થતી, તો ગાયને મીઠું ખવડાવવાનું શરૂ કરો. જુઓ તમને કેટલી રાહત મળે છે. અને આ મીઠું જુદી જુદી રીતે ખવડાવવામાં આવે છે. સફેદ મીઠું, જે તમારા રસોડામાં હોય છે, કાળું મીઠું અને સેંધા મીઠું. જો હું કહું કે તમે કોઈ પણ મીઠું ખવડાવી શકો છો તો સેંધા મીઠું શ્રેષ્ઠ છે. સેંધા મીઠું, જેનો ઉપયોગ પૂજાપાઠમાં, વ્રતમાં થાય છે, જેને રોક સોલ્ટ પણ કહેવાય છે. આ તમે ખરીદી લો. તમારા પંસારી પાસે મળી જશે. ખૂબ જ ઉત્તમ મીઠું છે. આ ગુલાબી રંગનું હોય છે. તમે ફોટામાં જોશો તો આવું જ મીઠું દેખાશે. આ કોઈ મોંઘો ઉપાય નથી. ખૂબ જ સસ્તો ઉપાય છે. લઈ લો અને ગાયની નાંદમાં જઈને મૂકી આવો. નાંદ, જેમાં ગાય ચારો ખાય છે, ખોરાક ખાય છે, તેમાં મૂકી આવો અને તમારી પ્રાર્થના કરો. આ કામ તમે અઠવાડિયામાં એક વાર કરો. જુઓ, ઘણી વખત એવું થાય છે કે પહેલી વારમાં જ કરેલો ઉપાય ફળદાયી થઈ જાય છે. ક્યારેક થોડો સમય લાગે છે. કર્મોનો બોજ એટલો હોય છે કે વસ્તુ ઉભરીને બહાર આવતી નથી. આવે છે પણ સમય લાગે છે. ક્યારેક કિસ્મત પણ થોડો સમય લે છે. દરેકની કિસ્મત જુદી જુદી હોય છે અને તે પોતાના હિસાબે ફળ આપે છે. તમને પણ જરૂર ફળ મળશે, કારણ કે તમે પુણ્યકર્મ કર્યું છે અને ગાયની અંદરની કમી દૂર કરવા માટે કામ કર્યું છે. આપણે ઘણા ઉપાયો સાંભળ્યા હશે, જોયા હશે, જેમાં આપણે પક્ષીઓને દાણા નાખીએ છીએ, ગાયને કંઈક આપીએ છીએ, કૂતરાને કંઈક આપીએ છીએ, ભિખારીઓને કંઈક આપીએ છીએ. આ આપવાનું કામ છે. અને તેની પાછળનું કારણ શું છે? કારણ એ છે કે આપણે જેને આપીએ છીએ તેની કમી અને જરૂરિયાત પૂરી કરીએ છીએ. તેવી જ રીતે શુક્રની જરૂરિયાત તમે આ રીતે પૂરી કરો. લાખો કરોડોના હીરા અને મોટા મોટા ઉપાયો નિષ્ફળ થઈ જાય છે. ફક્ત મીઠાના ઉપાયથી આ કરો અને તમારા જીવનમાં બદલાવ અનુભવો. બસ તમે બધા પાસે એક જ પ્રાર્થના છે. તમારા પાલનહાર ભગવાન વિષ્ણુજીનો જયકાર જરૂર કરજો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી દેજો। વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર।